નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે લઘુ બીજાણુ ધાનીની રચના વિશે છે એ અભ્યાસ છે કર્યો હતો. એમાં આપણે જોયું હતું કે 4 સ્તરોની અંદર છે એ વહેંચાયેલું: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. એના વિશેનું ભણ્યા પછી આજે આપણે જે જોવાનું છે, કાલે આપણે જોયું ને પુંકેસર, લઘુ બીજાણુ ધાની અને પરાગરજ. આજે આપણે જોવાનું છે લઘુ બીજાણુ જનન એટલે કે પરાગરજનું નિર્માણ કઈ રીતનું થાય અને એ પરાગરજ વિશે છે એ માહિતી સી મેળવવાની છે. પહેલા આપણે લઘુ બીજાણુ જનન વિશે છે જોઈશું. કાલે આપણે જોયું એમ બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી કોને કહેવાય? કે પરાગાશય જ્યારે પરિપક્વ થાય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ એ લઘુ બીજાણુ ધાનીના કેન્દ્રમાં છે ગોઠવાય અને બીજાણુજનક પેશી કહેવાય. જનકનો મતલબ હું જો પિતા, નિર્માણ કરતા, બરોબર. આ બીજાણુજનક પેશી હોય એ બીજાણુજનક પેશીના જે પ્રત્યેક કોષ હોય એ પરાગ માતૃકોષ તરીકે વર્તે, એટલે કે પીએમસી, પોલેન મધર સેલ. આ પોલેન મધર સેલ પરાગ માતૃકોષ હોય એ અર્ધીકરણ પામી અને પરાગરજ ચતુષ્ક બનાવે. આમ પીએમસી માંથી અર્ધીકરણ દ્વારા પરાગરજ નિર્માણ થવાની ક્રિયા હોય એને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે. આ પરાગ ચતુષ્ક હોય એ જ્યારે પરાગાશય પરિપક્વ બને અને સ્ફોટન પામે ત્યારે એમાંથી છે એ આ પરિપક્વ પરાગરજ છે એ મુક્ત છે થાય. જોઈએ આપણે લઘુ બીજાણુ જનન વિશે છે જોઈએ. લઘુ બીજાણુ જનન કોને કહેવાય? જોઈએ. લઘુ બીજાણુ એટલે પરાગરજ, નરજન્યુ. જનન એટલે શું થાય? નિર્માણ. એનો મતલબ શું છે? પરાગરજનું નિર્માણ કઈ રીતનું થાય કોને કહેવાય? કે પીએમસી એટલે કે પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ. કે પરાગ માતૃકોષના અર્ધીકરણ દ્વારા પરાગરજ નિર્માણની ક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. હવે કઈ રીતનું લઘુ બીજાણુ જનન થાય એ આપણે જોઈએ. આપણે બીજાણુજનક પેશી વિશે ભણ્યા હતા. બીજાણુજનક પેશી કોને કહેવાય? કે જ્યારે પરાગાશય પરિપક્વ બને એવા સમયે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ એ લઘુ બીજાણુ ધાનીના કેન્દ્રમાં છે ગોઠવાય. આને શું કહેવાય? બીજાણુજનક પેશી. જોઈએ કે પરાગાશય પરિપક્વ બને ત્યારે સઘન રીતે ગોઠવાયેલ સમજાત કોષોનો સમૂહ બીજાણુ ધાનીના કેન્દ્રમાં ગોઠવાય, જેને બીજાણુજનક પેશી તરીકે છે ઓળખવામાં આવે. હવે આ જે બીજાણુજનક પેશી છે એનો પ્રત્યેક કોષ છે એ પરાગ માતૃકોષ તરીકે વર્તે. આ પરાગ માતૃકોષ છે એનું અર્ધીકરણ થાય. પરાગ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે 4 પરાગરજ બને. એ 4 પરાગરજ બને એને કહેવાય પરાગ ચતુષ્ક. શું કહેવાય? પરાગ ચતુષ્ક. જ્યારે પરાગાશય છે એ પરિપક્વ બને અને એનું સ્ફોટન થાય એટલે કે પરાગાશય તૂટે એટલે એમાંથી 4 પરાગરજ મુક્ત થાય. કેટલી પરાગરજ એમાંથી મુક્ત કરશે? 4 પરાગરજ. એટલે આ રીતનું થાય. માનો કે આ પરાગ માતૃકોષ છે, એનું અર્ધીકરણ થાય એટલે આ રીતની છે એ પરાગરજ છે એ નિર્માણ પામે. હવે બીજું અર્ધીકરણ થાય કેવું થાય? સંભાજન પ્રકારે. એટલે કેટલા પરાગરજ નિર્માણ પામે?
4. આને શું કહેવાય? પરાગ ચતુષ્ક. આ પરાગાશય છે એ જ્યારે પરિપક્વ બનશે એટલે આ પરાગાશય તૂટશે. પરાગાશય તૂટે એટલે આમાંથી હું મુક્ત છું? આ પરાગરસ. હું મુક્ત થાય છે? પરાગરજ. તો આ લઘુ બીજાણુ જનન થયું, પરાગરજનું નિર્માણ. તો આપણે ભણ્યા કે પરાગરજનું નિર્માણ કઈ રીતનું થાય. બીજાણુજનક પેશી હોય, આ બીજાણુજનક પેશીને પ્રત્યેક કોષ હોય એ પરાગ માતૃકોષ તરીકે વર્તે. પરાગ માતૃકોષ હોય પીએમસી, એનું અર્ધીકરણ થાય એટલે આમાંથી પરાગ ચતુષ્ક બને. 4 પરાગરજ નિર્માણ પામે. જ્યારે પરાગાશય છે એ સંપૂર્ણ પરિપક્વ બને એટલે એનું સ્ફોટન થાય, તૂટે મુખ ખાસમાંથી, સ્ટોમિયમમાંથી. એ જ્યારે પરાગ ચતુષ્ક છે એ તૂટશે એવા સમયે શું થશે કે એમાંથી પરિપક્વ પરાગરજ છે એ મુક્ત છે થાય. ક્લિયર? રેડી? મુખ ખાસ સ્ટોમિયમ કોને કહેવાય એ આપણે જોયું હતું કે જ્યાં સેલોસ બેન્ડ ગેરહાજર હોય એને શું કહેવાય? મુખ ખાસ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે પરાગરજ વિશે છે એ માહિતી મેળવીએ. જોઈએ પરાગરજ. પહેલું, પરાગરજ છે એ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરશે. પરાગરજ એ નરજન્યુનું પ્રતિનિધિત્વ મોટા ભાગે એ ગોળાકાર હોય. બરોબર? ગોળાકાર છે, ડંબેલ આકાર છે, એવા અલગ અલગ આકારમાં છે જોવા મળે. મોટા ભાગે એની બાહ્ય સપાટી કેવી પ્રદર્શિત કરશે? ગોળાકાર. પછી એનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જેટલો છે એ વ્યાસ ધરાવે. કેટલો? 25 થી 50 માઇક્રોમીટર જેટલો છે એ પરાગરજ છે એ વ્યાસ એ ધરાવે. પરાગરજ છે એની સપાટી લીચી હોય અથવા તો કંટકીય પણ છે હોઈ શકે, જેથી કરીને પરાગાશય ઉપર છે એનું સરળતાથી છે એ સ્થાપન છે એ થઈ શકે. આપણે જોઈએ એમ જાસૂદનું પુષ્પ હોય, એ જાસૂદનું પુષ્પ આપણે હાથમાં લઈને જોઈએ તો પીળા કલરનો પાવડર આપણને જોવા મળે, ખરતો જોવા મળે. એ પીળા કલરનો પાવડર છે ને એ બીજું કંઈ નથી પણ શું છે? એની પરાગરજ છે હોય. ઘરે આપણે જાસૂદ હોય તો આપણે જોઈ શકીએ કે પરાગરજનું પુષ્પ લઈ અને હાથ ઉપર 2-3 વખત આ રીતનો કરશો એટલે તમને પીળા કલરનો પાવડર છે જોવા મળશે. એ પાવડર છે શું છે? ખરેખર એની પરાગરજ છે એ છે. બીજું, પરાગરજ વિશે આપણે આગળ માહિતી મેળવીએ. એમ પરાગરજ છે ને એ દ્વિસ્તરીય છે, એટલે કે 2 આવરણ ધરાવે. બહારનું આવરણ બાહ્ય આવરણ અને અંદરનું આવરણ અંત આવરણ. જોઈએ એ આવરણો વિશે. પરાગરજમાં 2 આવરણ હોય. એમાં બહારની તરફ હોય એ કયું છે? બાહ્ય આવરણ. અને અંદરની તરફ આવેલું હોય એ કયું છે? અંત આવરણ. આ રીતનું જોઈ શકીએ કે અહીંયા એક આ પરાગરજ. એમાં આ બહારની બાજુનું છે એ શું છે? બાહ્ય આવરણ. અંદરની બાજુ એ છે એ શું છે? અંત. રેડી? જોઈએ આપણે બહારનું આવરણ, બાહ્ય આવરણ. કેવાનું કે બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનિન આવેલું છે. બહારનું આવરણ ક્યાંનું બનેલું છે? સ્પોરોપોલિનિનનું. આ સ્પોરોપોલિનિન છે એ શું કરશે કે બાહ્ય આવરણમાં એક રક્ષણાત્મક કાર્ય છે એનું છે. એના કારણે પરાગરજ હોય એના ઉપર જલદ એસિડ, જલદ બેઝ, વધુ તાપમાન કે કોઈ ઉચ્ચેસકો છે એની અસર એના ઉપર છે એ બાહ્ય આવરણ ઉપર છે એ થતી નથી. એના કારણે લાંબો સમય છે એ પરાગરજ છે એ સંગૃહિત છે થઈ શકે, એ અવનત છે એ પામતું નથી. સ્પોરોપોલિનિનના કારણે પરાગરજ પર જલદ એસિડ, બેઝ કે તાપમાનની પણ અસર થતી નથી.
એના કારણે એ અશ્મિ સ્વરૂપે છે એ રહી શકે, લાંબો સમય છે એ ટકી શકે. સ્પોરોપોલિનિન છે એના કારણે ઉચ્ચેસકો પણ એના ઉપર કોઈ કાર્ય છે એ બાહ્ય આવરણ ઉપર છે એ કરી શકતા નથી. બીજું ખાસ અગત્યનું કે બાહ્ય આવરણ ઉપર કેટલીક જગ્યાએ છે આ સ્પોરોપોલિનિન છે ને 11,000, ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા આ છે તો આ કેટલીક જગ્યાએ સ્પોરોપોલિનિન છે 11,000 છે. જે જગ્યાએ સ્પોરોપોલિનિન 11,000 હોય એને કહેવાય જનન છિદ્ર. સમજ્યો? બાહ્ય આવરણમાં જે સ્થાનોએ સ્પોરોપોલિનિન 11,000 છે એને શું કહેવાય? જનન છિદ્ર. હવે જનન છિદ્રનું કાર્ય શું કે અંત આવરણમાંથી જે પરાગનલિકા નીકળે એ આ સ્પોરોપોલિન એટલે કે જનન છિદ્ર મારફતે બહાર આવશે. માનો કે આ પરાગનલિકા છે તો પરાગનલિકા બહાર ક્યાંથી આવી? જનન છિદ્રમાંથી. આ શું છે? પરાગનલિકા. જોઈએ કે બાહ્ય આવરણમાં જે સ્થાને સ્પોરોપોલિનિન ગેરહાજર હોય તેને શું કહેવાય? જનન છિદ્ર. આ જનન છિદ્રમાંથી શું નિર્માણ પામશે? બહાર આવશે પરાગ નલિકા, કે જે અંત આવરણમાંથી પરાગ નલિકા ઉત્પન્ન થશે એ જનન છિદ્ર મારફતે છે એ બહાર આવશે કે જે બે નરજન્યુનું છે એ વહન કરાવી શકે. કમ્પ્લીટ. હવે જોઈએ અંત આવરણ. અંદરની બાજુએ જે આવેલું છે એ કયું છે? અંત આવરણ. અંત આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું. અંત આવરણ એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું છે એ બનેલું હોય છે. અંત આવરણમાંથી પરાગનલિકા વિકસિત થશે. રેડી. હવે આ પરાગરજનું જ્યારે પરાગાસન ઉપર સ્થાપન થાય એટલે બે પ્રકારના કોષનું નિર્માણ કરે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. જોઈએ એના વિશે માહિતી મેળવીએ. પરાગરજ હોય પેલા આપણે જોયું છે પીએમસી પોલેન મધર સેલ અર્ધીકરણ પામે અને પરાગ ચતુષ્ક બનાવે એટલે કે 4 પરાગરજ. એ જે પરાગરજ મુક્ત થઈ એ હવે અસમાન પ્રકારે વિભાજન પામી અને 2 કોષો બનાવે. મોટો કોષ હોય વાનસ્પતિક કોષ અને નાનો કોષ હોય એને કહેવાય જનન કોષ. જોઈએ 2 પ્રકારના કોષ, એક વાનસ્પતિક કોષ અને બીજો હોય જનન કોષ. પરાગરજનું વિભાજન થશે એટલે મોટો કોષ હોય એને શું કહેવાય? એ વાનસ્પતિક કોષ. નાનો કોષ હોય એ જનન કોષ. રેડી. તે મોટું કોષ કેન્દ્ર ધરાવે. તે મોટું કોષ કેન્દ્ર ધરાવે અને ખોરાકનો સંગ્રહ કરે. ખોરાકનો સંગ્રહ કેમાં થાય છે? વાનસ્પતિક કોષમાં. રેડી. તે નાનું કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષરસ ધરાવે. અને જનન કોષમાં શું હોય? ઘટ્ટ કોષરસ છે એ આવેલો હોય. હવે મોટા ભાગની આવૃત બીજધારી વનસ્પતિઓ એટલે કે 60% વધુ પણ આવૃત બીજધારી વનસ્પતિઓ છે એમાં પરાગરજ છે એ દ્વિકોષીય સ્વરૂપે છે મુક્ત થાય. દ્વિકોષીય એટલે એક વનસ્પતિ કોષ અને એક જનન કોષ. કેટલા કોષ છે? 2 કોષ છે ને. એટલે કેવી અવસ્થાએ મુક્ત થયું? દ્વિકોષીય અવસ્થાએ. 60% વધુ
આવૃત બીજધારીમાં દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. એ દ્વિકોષીય અવસ્થામાં એક કયો? વાનસ્પતિક કોષ, અને બીજો કયો? જનન કોષ. બે કોષ છે ને એટલે દ્વિકોષીય. અને કેટલીક વનસ્પતિઓ એવી છે કે એમાં ત્રિકોષીય સ્વરૂપે મુક્ત થાય. ત્રિકોષીય કઈ રીતને? કે જનન કોષ છે એ વિભાજન પામે એટલે બે જન્યુ બનાવે. કેટલા નરજન્યુ બનાવ્યા એને? બે. એ બે નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ. કેટલા કોષ થઈ ગયા? ત્રણ. એટલે કે કેટલીક વનસ્પતિઓમાં એ કેવું હોય? ત્રિકોષીય અવસ્થાએ છે એ મુક્ત થાય. એ ત્રિકોષીયમાં બે નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ. રેડી? આ જે જનન કોષો હોય એ વાનસ્પતિક કોષ હોય એના કોષ રસમાં તરતા હોય. એટલે વાનસ્પતિક કોષ કેવો હોય? મોટો. એની સાપેક્ષમાં જનન કોષ કેવો હોય છે? નાનો. એટલે જ એ જનન કોષ હોય એ વાનસ્પતિક કોષોના કોષ રસમાં છે એ તરતા હોય. 60% કરતા વધુ આવૃત બીજધારી વનસ્પતિઓ એવી છે કે એમાં દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. એટલે કે એમાં એક પરાગરજ હોય અને એક વાનસ્પતિક કોષ. દ્વિકોષીય. કેટલીક વનસ્પતિમાં ત્રિકોષીય. આવા સમયે જે જનન કોષ છે એ વિભાજન પામે અને બે જન્યુ બનાવી નાખશે, નરજન્યુ, અને એક વાનસ્પતિક કોષ. એટલે કેવું થઈ ગયું? ત્રિકોષીય છે થયું. એના પછીનું બીજું જોઈએ આપણે આગળ. કે પરાગરજ છે એ એલર્જી પ્રેરક છે. પરાગરજ છે કેવી છે? એલર્જી પ્રેરક. કે પરાગરજ છે એ એલર્જી ફેલાવવામાં પણ છે એ ઘણો ભાગ છે ભજવે. અને એના એલર્જીના કારણે આપણે જોઈ શકીએ કે શ્વસન સંબંધિત કેટલીક બીમારીઓ છે એ આપણને સહી થાય. શ્વસન માર્ગને લગતા રોગો છે એ આ પરાગરજની એલર્જીના કારણે છે એ થતું હોય. કમ્પ્લીટ. પછી બીજું એમાં એક ઉદાહરણ આપેલું છે કે ગાજર ઘાસ. કયો આપણે? પાર્થેનિયમ. ગાજર ઘાસ. એની પરાગરજ છે એ કેવી છે? એલર્જી પ્રેરક છે. પછી બીજું કે ઘણા પશ્ચિમી દેશોની અંદર પરાગરજ છે એનો પૂરક ખોરાક તરીકે પણ છે ઉપયોગ છે થાય. રેડી? આ પરાગરજનો પાવડર હોય અથવા તો પરાગરજની સિરપ હોય એનો ઉપયોગ છે એ પશ્ચિમી દેશોમાં વધુ છે થાય. અને ખાસ કરીને જે રમતવીરો હોય કે રેસમાં લાગતા ઘોડા હોય એના ઉપર છે પરાગરજનો પાવડર કે સિરપનો છે ઉપયોગ કરે, જેથી કરીને એનું પરફોર્મન્સ હોય એમાં છે એ સુધારો છે લાવી શકે. રેડી? કે પરાગરજ નો ઉપયોગ પૂરક ખોરાક તરીકે પશ્ચિમી દેશોમાં છે થાય. એમાં ખાસ કરીને રમતવીરો અને રેસના ઘોડામાં એનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને આનું પરફોર્મન્સ કેવું થાય? વધારે સુધરે. રેડી? પછીનું બીજું આપણે જોઈએ પરાગરજની જીવિતતા. પરાગરજની જીવિતતા કેટલા સમય માટે જોઈએ? વનસ્પતિ પ્રમાણે અલગ અલગ ચીજ જોવા મળે. જેમ કે ઘઉં કે ચોખા હોય એની પરાગરજ મુક્ત થાય, મુક્ત થયા પછી 30 મિનિટ સુધી જીવંત રહી શકે. એનો મતલબ એવો કે 30 મિનિટની અંદર એનું કોઈ પરાગાસન ઉપર છે સ્થાપન થઈ જવું જોઈએ. 30 મિનિટ પછી છે એ પરાગરજ છે એ સક્રિય રહેતી નથી. એની જીવિતતા કેટલી છે? 30 મિનિટ. ઘઉં અને ચોખામાં કેટલી છે? 30 મિનિટ. કે 30 મિનિટ પહેલા એનું પરાગાસન ઉપર સ્થાપન થવું જોઈએ. પછી લેગ્યુમિનોઝી કુળ છે, સોલેનેસી છે, રોઝેસી કુળ છે, એવી પરાગરજ છે એનું જીવિતતા છે એ મહિનાઓ સુધી હોય. રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી, એની જીવિતતા મહિનાઓ સુધી છે એ જોવા મળે. પછી બીજું નીટમાં પણ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો, પ્રવાહી નાઇટ્રોજન વાળો. કે પરાગરજ હોય અથવા તો કેટલાક પ્રાણીઓ હોય એના વીર્ય કે શુક્રકોષ હોય એનો લાંબો સમય માટે છે એ સંગ્રહ કરવામાં આવે. આનો સંગ્રહ લાંબો સમય માટે કઈ રીતનું થઈ શકે? કે પ્રવાહી નાઇટ્રોજનમાં -197 તાપમાને છે એનો સંગ્રહ છે કરવામાં આવે છે. ખૂબ લાંબા સમય માટે છે એ સંગ્રહ છે પામી શકે.
શુક્રકોષ, વીર્ય કે અન્ય વનસ્પતિઓની પરાગરજ હોય એ પ્રવાહી નાઇટ્રોજનમાં -196 છે એનો સંગ્રહ કરવામાં છે. આવે નીટની અંદર છે એ MCQ છે એ પૂછાઈ ગયેલો છે. રેડી, જેથી કરીને લાંબો સમય છે એનો સંગ્રહ છે એ આપણે કરી શકીએ. રેડી, અહીંયા આપણે આ પરાગરજ વિશે છે જોયું. હવે પછી કાલના લેક્ચરમાં છે એ આપણે આગળ છે અભ્યાસ